તો ઉનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ગુજરાત ફર્સ્ટની ભાજપ ઉમેદવાર રાજલ બારોટ સાથે ખાસ વાતચીત। રોડ રસ્તા અને પાણીના મુદ્દે કામ કરીશ, લોકોની સુખાકારી માટેના પ્રચાર સાથે ચૂંટણી મેદાને રાજલ બારોટ ઉના નગરપાલિકા વોર્ડ નંબર 7ના ઉમેદવાર છે। તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે આ ખાસ વાતચીત કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ જે છે તે વગડી ચૂક્યા છે અને પ્રચારનો દોર પણ શરૂ થઈ ગયો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના લોકગાયિકા એવા રાજલ બારોટને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે અને વોર્ડ નંબર 7માંથી રાજલ બારોટ જે છે તે ઉમેદવારી કરી રહ્યા છે અને તેમના સમર્થનમાં ગુજરાતના ફેમસ લોકગાયક જિગ્નેશભાઈ કવિરાજ જે છે તે પણ આવી ચૂક્યા છે। ત્યારે આ ગુજરાત ફર્સ્ટ સાથે રાજલબેન બારોટ જોડાઈ ગયા છે। બેન, વોર્ડ નંબર 7માં તમે લોકો પાસે કયા મુદ્દાઓ લઈ અને પ્રચારમાં જશો અને જિગ્નેશભાઈ છે તે પણ તમારા સમર્થનમાં આવ્યા છે, શું કહેશો? જી બિલકુલ, સૌ પ્રથમ તો હું જનતાનો ખૂબ આભાર માનું છું કે અમે પ્રચાર શરૂ કરી દીધો છે અને લોકોનો ખૂબ સારો સાથ સહકાર મળી રહ્યો છે, લોકોના આશીર્વાદ મળી રહ્યા છે। અને જ્યારે મેં શરૂઆતમાં કીધું હતું, બધા જ ઇન્ટરવ્યૂઝમાં હું કહી ચૂકી છું કે મારે લોકોને મળવું છે, મને મળવાનો મોકો નહોતો મળ્યો અને બધાને મળીને મને ખૂબ જ આનંદ થયો। લોકો ખૂબ બધા આશીર્વાદ પણ આપી રહ્યા છે, ખૂબ બધી શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે। અને બીજું કે મુદ્દા હું અગાઉ પણ કહી ચૂકી છું કે નગરપાલિકાના કોઈ પણ કાર્ય કરતા હોય તો એના પ્રાયોરિટીમાં, એની પ્રાથમિકતામાં આવે છે કે આપણું શહેર સ્વચ્છ રહે, એની સ્વચ્છતા જળવાઈ રહે એવા કાર્યો કરવાના હોય છે। જેમ કે રોડ રસ્તાઓને લઈને કોઈ કાર્યો હોય, કોઈ સમસ્યાઓ હોય, કોઈ પાણી લઈને સમસ્યા હોય કે દરેકને ઘરે આપણા શહેરમાં સ્વચ્છ પાણી મળવું જોઈએ દરેકને, વીજળીને લઈને કોઈ સમસ્યા હોય તો એના ઉપર જરૂરથી કાર્યો કરીશું। અને બીજું કે આજ રોજ ગુજરાતમાં ખૂબ સારું નામ છે અને મારા મોટા ભાઈ છે એવા જિગ્નેશભાઈ બારોટ, તેઓ આજે મારા ઘરે આવ્યા અને ખૂબ જ સારું લાગ્યું। તેઓ એક આજે મહેમાન બનીને નહીં પણ એક ઘરના સદસ્ય બનીને આવ્યા છે, મારા ભાઈના નાતે તેઓ આજે આવ્યા છે અને આજે અહીંયા મારા ઘરે આવીને અમારા દરેક ઉમેદવારોની અને ઉના નગરપાલિકાના દરેક ઉમેદવારોની તેઓએ હિંમત વધારી છે, ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોની હિંમત વધારી છે। બસ હું જિગ્નેશભાઈની પણ ખૂબ આભારી છું કે તેઓ આજ રોજ અહીંયા આવ્યા છે। આ હતા રાજલબેન બારોટ, જેઓ વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી કરી રહ્યા છે અને તેના સમર્થનમાં જિગ્નેશભાઈ કવિરાજ જે છે તે આવ્યા હતા અને તેઓએ હુંકાર કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીની ઉના નગરપાલિકાની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ઉના।